નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચોથું ચેપ્ટર આપણું માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ ચાલી રહ્યું છે. વિદ્યાર્થી બે મુદ્દાઓ પૂર્ણ થયા, માહિતી સંચાર અને ઈ કોમર્સ. આશા રાખું છું કે તમે મારા અગાઉના વિડીયો જોયા હશે તો દરેક બાબત તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. હવે આ ચેપ્ટરનો આપણો છેલ્લો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આઉટસોર્સિંગ, જેને ગુજરાતીમાં બહિસ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ધંધાકીય એકમો દ્વારા કોઈપણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમો એ પછી ઔદ્યોગિક એકમ હોય, કોઈ વેપારી પેઢી હોય, તો આ લોકો જ્યારે પોતાના પરચુરણ કામો કે જેને આપણે આપણી ભાષામાં એમ કહેવાય ગૌણ કાર્યો પોતે ન કરે, પરંતુ તે પરચુરણ કાર્યો કોઈને સોંપે, કોઈ નિશ્ચિત સમયગાળાની અંદર કરાર દ્વારા સોંપવામાં આવે તો તેને બહિ સ્ત્રોત એટલે કે આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં પરચુરણ કાર્યો જે છે એ પોતે જે મુખ્ય કંપની જે છે એ કરશે નહીં, પરંતુ બહારના વ્યક્તિઓ પાસેથી કાં તો બહારના વ્યક્તિઓના સમૂહ પાસેથી કરાર દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં એ કાર્ય પૂર્ણ કરવા માટેના કરાર કરશે, જેને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર બીપીઓ અને કેપીઓ જે કાર્યરત છે વિદ્યાર્થી મિત્રો, જે ડેટા એન્ટ્રીનું કામ કરતા હોય છે અને આઉટસોર્સિંગના કાર્યને પાર પાડે છે. ધંધાકીય એકમો પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. શા માટે આઉટસોર્સિંગ? તો વિદ્યાર્થી મિત્રો, જે તે એકમ નીતિ વિષયક નિર્ણયો લઈ શકે અને મુખ્ય બાબતો ઉપર વ્યવસ્થિત ધ્યાન આપી શકે માટે આઉટસોર્સિંગ કરવામાં આવે છે. ભારત દેશની અંદર આપણે કામ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આપણે આઉટસોર્સિંગનું કાર્ય સંભાળીએ છીએ. જ્યારે અમેરિકા છે, જે વિકસિત દેશો છે એટલે કે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, તો એવા દેશો જે છે એ ભારતની અંદર અને અલ્પ વિકસિત ને વિકસિત દેશોની અંદર આઉટસોર્સિંગ કાર્ય કરાવતા હોય છે. ધંધાકીય એકમો પોતાની મુખ્ય પ્રવૃત્તિ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્ય હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે. જો નીતિ વિષયક નિર્ણયો પણ અમુક કંપનીઓ બહિસ્ત્રોત પાસેથી એટલે કે બાહ્ય એકમો પાસેથી કરાવે છે. આઉટસોર્સિંગમાં કંપનીમાં એ કંપની બહાર પણ કરાવી શકાય છે. આઉટસોર્સિંગ એ કંપનીમાં કાં તો કંપની બહાર પણ કરાવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આઉટસોર્સિંગ વિશે તો સમજી ગયા હશે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તેના પરચુરણ કામ એટલે કે ગૌણ કાર્યો બીજા વ્યક્તિઓ પાસેથી કાં તો વ્યક્તિઓના સમૂહ પાસેથી કોઈ ચોક્કસ સમયગાળામાં કે કોઈ ચોક્કસ જૂથને એક એગ્રીમેન્ટ કરવામાં આવતો હોય, એક કરાર દ્વારા સોંપેલું કાર્ય સમયસર પૂર્ણ કરવાનો કરારને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય પ્રક્રિયાના બહિસ્ત્રોતો વિશે જોઈએ. બીપીઓ. પહેલાં બીપીઓની સંકલ્પના જોઈએ. બીપીઓ એટલે કે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથને કરાર આધારિત સેવા મેળવવી. એટલે કે આપણા ભારત દેશની અંદર મેન પાવરનું પ્રમાણ વધારે છે વિદ્યાર્થી મિત્રો. ભારત છે, ચીન છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધા વિકસિત દેશો કહી શકાય. તો આ દેશોની અંદર મેન પાવરનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં આગળ કરાર દ્વારા કાર્યો કરી આપવામાં આવતા હોય છે. એટલે કે જૂથને કરાર આધારિત સેવા મેળવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપની આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓને મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે.
તેથી ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર શિક્ષિત બેરોજગારી દિવસે દિવસે વધી રહી છે. તો મોટા મોટા શહેરો છે, અમદાવાદ છે, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, આ જે મેટ્રો સિટી જે છે ત્યાં આગળ આવા કોલ સેન્ટરો આવેલા છે. એટલે કે ત્યાં ડેટા એન્ટ્રીનું કાર્ય કરવામાં આવતા હોય છે. ઘણા બધા 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટરના જાણકાર શિફ્ટ પ્રમાણે ત્યાં કાર્ય થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ ડ્યુટી પણ હોય, ડે ડ્યુટી પણ હોય. સોંપેલું કાર્ય સમયસર પૂર્ણ કરવાનું રહેતું હોવાથી ત્યાં શરૂઆતના સમયગાળામાં તાલીમ આપવામાં આવે. એ તાલીમ મેળવ્યા બાદ આપણે કાર્યો પાર પાડવાના રહેતા હોય છે. એટલે ભારતની અંદર પ્રચલિત બનવાની પાછળનું કારણ શું છે કે આપણે અહીંયા મેન પાવરનું પ્રમાણ વધારે છે. બીપીઓની જરૂરિયાત. બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓ રોજબરોજના ગૌણકાર્યોની જવાબદારીમાંથી મુક્ત કરે છે. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહક પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ખર્ચમાં કાપ. ધંધાદારી એકમો, જો વિદ્યાર્થી મિત્રો, બીપીઓની મદદ દ્વારા જે મુખ્ય કર્મીઓ જે છે એટલે મુખ્ય કંપની પોતાના નીતિ વિષયક નિર્ણયો અને મુખ્ય કાર્યો પર વ્યવસ્થિત ધ્યાન આપી શકશે. જ્યારે અન્ય દેશોની અંદર જે બેરોજગારીનું પ્રમાણ છે એ ઘટશે. એટલે ટૂંકમાં જોવા જઈએ તો લાભાલાભ જ છે. ખર્ચમાં કાપ. જો બીપીઓના કાર્યથી શું થશે તો ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ ઘટાડી શકે છે. આ એવા કાર્યો છે વિદ્યાર્થી મિત્રો કે અવારનવાર એકમે કાર્ય કરવાના રહેતા હોય છે. કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકે. જો વિદ્યાર્થી મિત્રો, આ કુલ 5 મુદ્દા છે એ વ્યવસ્થિત યાદ રાખજો એટલે તમને આ બાબત વ્યવસ્થિત સમજાઈ જશે. બીપીઓની પ્રક્રિયાની અંદર બીપીઓની જરૂરિયાત શા માટે? તો કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકે કારણ કે ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. તે ટૂંકમાં એકમનું આયોજન કરવું, વ્યવસ્થા તંત્ર, દેખરેખ, સંકલન, અંકુશ, આ એકમના એમ કહી શકાય કે મુખ્ય કાર્યો છે. નીતિ વિષયક નિર્ણયો લેવા. તો આની ઉપર જો વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે તો એકમ પોતાના ધ્યેયોને પ્રાપ્ત કરતું હોય છે. ત્યારબાદ કાર્યકુશળતાનો લાભ. ધંધાદારી એકમો કર્મચારીઓને ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. કારણ કે વિદેશની અંદર વિદ્યાર્થી મિત્રો પરિસ્થિતિ એવી છે કે મેન પાવરનું પ્રમાણ ઓછું છે, જ્યારે ત્યાં આગળ પરિસ્થિતિ એવી છે કે મુખ્ય કાર્યો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને આવા ગૌણ કાર્યો આઉટસોર્સિંગ દ્વારા અન્ય દેશોને કાર્ય સોંપી કુશળતાનો લાભ લેવામાં આવે છે. એટલે એકને એક કાર્ય જો વારંવાર કરવામાં આવે તો સ્વાભાવિક છે એની અંદર નિપુણ્ય એટલે કે સારી કમાન્ડ આવી જતી હોય છે. બીજું કે જે કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. એટલે નવી ભરતી જો કરવામાં આવે તો સ્વાભાવિક છે એને તાલીમ આપવી, ત્યારબાદ તાલીમ દરમિયાનનું સ્ટાઇપેન્ડ આપવું. તો એ પ્રકારનો ખર્ચ હોય છે, સામે ઉપજ મળતી ના હોય. એટલા માટે એકમને આ આઉટસોર્સિંગ કરવાથી લાભ થતો હોય છે. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. બીપીઓ કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારબાદ નફામાં વૃદ્ધિ. સ્વાભાવિક છે કે પરચૂર્ણ કાર્યો ગૌણ બીજા લોકો પાસેથી કરાવતા હોવાથી એકમની ખર્ચની પડતર જે હશે એ ઘટશે અને એનાથી એકમને લાભાલાભ જ થવાના છે. વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્ત્વના ઘટકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદન વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર કરવો, ગ્રાહકોની સેવાને સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમોના નફામાં વૃદ્ધિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ જોઈ ગયા કે બીપીઓની જરૂરિયાત શા માટે.
હવે આપણે જોઈએ બીપીઓનું કાર્યક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 40 ઉપર આપણે જોઈ રહ્યા છે બેંક ઓફિસ આઉટસોર્સિંગ. અહીંયા બેંક શબ્દ નથી વિદ્યાર્થીઓ, બેક શબ્દ છે. બેક એટલે પાછળ અને ફ્રન્ટ એટલે આગળ. અહીંયા આગળ પેજ આપણા પેજની અંદર બેક લખાઈ ગયું છે તો જરાક સુધારી લેવાનું છે. હવે બેક ઓફિસ એટલે કે પાછળ, એટલે કે બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વેપારની આંતરિક કાર્યો હાથ ધરાય છે. એટલે જો બિલ બનાવવા, ત્યારબાદ ખરીદીના બિલ તૈયાર કરવા, ડેટા એન્ટ્રી કરવી, ખરીદ વેચાણના ડેટા, અને આનું વ્યવસ્થિત હિસાબ કિતાબ રાખવા માટે ચોક્કસ ડેટા એન્ટ્રી જરૂરી છે. વાઉચરોના આધારે તમે જાણો છો કે આપણે એકાઉન્ટિંગનો અભ્યાસ કરી ચૂક્યા છે. વિવિધ પેટા નોંધો તૈયાર કરવી પડે, પેટા નોંધો ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરવું પડે, ત્યારબાદ નફા નુકસાન ખાતું છે, પાકું સરવૈયું તૈયાર કરવું પડે. તો આ બધું ડેટા એન્ટ્રી થકી જ શક્ય બનતું હોય છે. અને આ બધા ખરીદ વેચાણના બિલો, ડેટા એન્ટ્રી છે, બિલિંગ છે, એને વ્યવસ્થિત તૈયાર કરવા આંતરિક કાર્યો હાથ ધરાય છે. આ બધું બેક ઓફિસ કાર્ય છે, જે ફ્રન્ટમાં નહીં, આગળ નહીં, પરંતુ એકમ પોતાના ઓફિસની અંદર બેક સાઈડ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે બજારની અંદર જઈને કોઈ ચોક્કસ માહિતી એકત્ર કરવા માટે જે કાર્ય સોંપવામાં આવે તેને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. માર્કેટિંગ કે તકનીકી સહાય જેવી ગ્રાહક સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. કોઈ નવી એકમ હોય કાં તો કોઈ નવી પ્રોડક્ટ બજારમાં મૂકવી હોય તો ત્યારે ગ્રાહકોની રસ, રુચિ, વલણ, તેમની અભિરુચિ, આ બધી બાબતોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બનતો હોય છે. ત્યારે મોટા મોટા એકમો ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ કરાવતા હોય છે. એટલે કે ગ્રાહકોની રસ, રુચિ અને વલણ જાણવા માટે, સમાજની અંદર એ પ્રોડક્ટ વિશે જાગૃતતા લાવવા માટે, કાં તો સમાજને એ પ્રોડક્ટ વિશે સમજાવવા માટે, કાં તો એ પ્રોડક્ટના લાભાલાભ, કાં તો એની મર્યાદાઓ જાણવા માટે એકમ સીધું પ્રત્યક્ષ સમાજ પાસે જઈ એકમ પોતે તો પ્રત્યક્ષ ન જઈ શકે, માટે આવું કાર્ય તેઓ કોઈ એવી એજન્સીને સોંપતા હોય છે તો જેથી કરીને તેમનું આઉટસોર્સિંગ કરી આપવામાં આવતું હોય છે. એટલે કે બજારમાં જઈને માહિતી એકત્ર કરવામાં આવતી હોય છે, જેને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. પેજ નંબર 41 ઉપર હવે આપણે છેલ્લો મુદ્દા તરફ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો આપણે બે બાબતો જોઈએ કે બિલિંગ, ખરીદી, વેચાણ, ડેટા એન્ટ્રી કરવી, ગ્રાહક સંબંધી માહિતી એકત્ર કરવી, ફ્રન્ટ ઓફિસ અને બેક ઓફિસ કાર્ય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર શારીરિક કાર્ય જ નથી કરાવવામાં આવતું, માનસિક કાર્ય પણ આઉટસોર્સિંગ દ્વારા કરાવવામાં આવતું હોય છે. હવે જોઈએ આપણે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. આ પણ અગત્યનું છે. કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. જો જ્ઞાન સંબંધિત એટલે બૌદ્ધિક પ્રક્રિયા, બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીપીઓ એટલે શું ત્યારે તમે લખી શકો છો. બીપીઓ પર કાર્ય સંબંધિત એટલે કે કોઈ ચોક્કસ કાર્યને પાર પાડવા માટે જે ક્રિયા કરવામાં આવે, ટૂંકમાં શારીરિક પ્રક્રિયા ત્યાં જોવા મળતી હોય છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે કેપીઓના ખ્યાલ મહત્વે જ્ઞાન સંબંધિત એટલે કે નોલેજ બુદ્ધિક પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં સલાહ સૂચન, નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ બનવું, એ બાબતનું આઉટસોર્સિંગ કરાવવામાં આવતું હોય છે. કેપીઓમાં એવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે, જે કંપની વિકાસમાં મદદરૂપ થાય છે. હવે અહીંયા આગળ જોઈએ કેપીઓની જરૂરત. આપણે બીપીઓ વિશે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. કેપીઓ નોલેજ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ. બીપીઓનું ફૂલ ફોર્મ યાદ રાખજો, બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ. એટલે કે કાર્ય સંબંધિત પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે જ્ઞાન સંબંધિત પ્રક્રિયા એટલે કેપીઓ તરીકે ઓળખવાનું છે. પહેલું આપણો ફાયદો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. જો નોલેજનું જ્યારે આઉટસોર્સિંગ કરવામાં આવશે ને વિદ્યાર્થી મિત્રો, તો એકમને જ્ઞાન સંબંધિત બાબતનો ખૂબ જ લાભાલાભ થશે. એટલે કે સર્વોત્તમ કૌશલ્યોની પ્રાપ્તિ થશે. કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે.
કેપીઓની અંદર શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓના મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. એટલે કેપીઓનું કાર્ય કરતા જે એકમો હશે ને વિદ્યાર્થી મિત્રો, એક નિષ્ણાત વ્યક્તિઓ હશે. એમનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? બૌદ્ધિક પ્રક્રિયા, જ્ઞાન, સલાહ સૂચન, નીતિ વિશે નિર્ણયો લેવામાં મદદરૂપ બનવું. એટલે ઉચ્ચ સંચાલકો માટે ખૂબ જ મદદરૂપ બનતું હોય છે. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરેલી હોય છે. કૌશલ્યોની આ નિપુણતા અને ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે. એટલે જ્યારે એકમ કોઈ ભવિષ્ય માટેની યોજના ઘડવાનું કરતું હોય ત્યારે કેપીઓ દ્વારા આ પ્રકારનું કાર્ય કરાવવામાં આવતું હોય છે. સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. પ્રત્યેક ધંધાદારી એકમો પ્રાપ્ત સ્ત્રોત મર્યાદિત હોય છે, એ સ્વાભાવિક છે. આઉટસોર્સના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બને છે અને તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય છે. જટિલ સમસ્યાઓનું નિરાકરણ. જ્યારે સંચાલક હોય કે બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય, જનરલ મેનેજર હોય, એવી મૂંઝવણમાં અટવાઈ જાય કે પોતે કોઈ સોલ્યુશન લાવી ન શકતા હોય ત્યારે આવા કેપીઓ દ્વારા આઉટસોર્સિંગ કરાવવાથી જટિલ સમસ્યાઓનું નિવારણ લાવી શકાય છે. કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાની તકનીકી કૌશલ્યની જરૂર પડતી હોય છે તેવી સમસ્યાનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય છે. ત્યારબાદ છે મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. હમણાં જ મેં વાત કરી કે એકમ જ્યારે આઉટસોર્સિંગથી પોતાના કાર્યો કરાવતું હોય ત્યારે એકમ પોતાના મુખ્ય ધ્યેય પર ધ્યાન આપી શકે. એકમના મુખ્ય ધ્યેયો છે કે નફાકારકતામાં વધારો કરવો, એકમનું વિસ્તરણ કરવું, બરાબર, એકમને સફળતા અપાવી. તો આ મુખ્ય કાર્યો પર ધ્યાન આપી શકે છે. આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય પોતાનું મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકે છે. જેમ કે કોઈ એક શાળા કોમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યોનો આઉટસોર્સ કરે તો સંસ્થા તેના મુખ્ય કાર્યો પર ધ્યાન આપી શકે છે. એટલે કે આ કેન્ટીન છે, કોમ્પ્યુટર શિક્ષણ, સ્ટેશનરીની સુવિધા, એનું આઉટસોર્સિંગ કરવાનું, અને એજ્યુકેશનલ છે, સ્પોર્ટ્સ છે, આ બધી બાબતો પર મુખ્ય ધ્યાન આપી, વહીવટી બાબતો પર મુખ્ય ધ્યાન આપીને જો આગળ વધવામાં આવે તો કોઈ પણ શાળા સફળ થઈ શકે છે. આ તો એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. આપણે તો ધંધાકીય એકમ વતી અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ નાણાંનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીની મહત્તમ ઉપયોગ કરી શકે છે. કારણ કે કેપીઓની અંદર બીપીઓ કરતાં સલાહ સૂચનના ખર્ચ વધુ હશે. ત્યારબાદ ખર્ચમાં ઘટાડો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો છે. કારણ કે કંપની પોતાના પરચુરણ કાર્યોને આઉટસોર્સિંગ કરતું હોય છે, માટે તેના ખર્ચમાં ઘટાડો થાય છે. કંપનીની બજાર પ્રક્રિયા, સંશોધન, વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. અને છેલ્લે છે સાતમું, જોખમમાં ઘટાડો. વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકો ખૂબ જ ઝડપી પરિવર્તન આવતા હોય છે. વર્તમાન સમયની અંદર તમે બજારની પરિસ્થિતિ જુઓ તો આ કોરોના વાયરસ છે, લોકડાઉન છે, આના કારણે ઘણી બધી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ત્યારબાદ સરકારી નીતિ નિયમો એટલે કે જીએસટી આવ્યું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સરકાર વિવિધ ખરડાઓ પસાર કરીને નીતિ નિયમોમાં સમયાંતરે ફેરફાર કરતા રહેતા હોય છે. આની સીધી અસર એકમોને થતી હોય છે. એમાં એકમની અંદર ઝડપી પરિવર્તન આવતા હોય છે. તો ધંધાકીય એકમોમાં કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી. આઉટસોર્સિંગથી આ જોખમોમાં ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે કેપીઓની જરૂરિયાત સમજી ગયા બીપીઓની જેમ. હવે કેપીઓનું કાર્યક્ષેત્ર જોઈએ. તો બીપીઓનું કાર્યક્ષેત્ર બે હતું. એક બેક ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રીનું આઉટસોર્સિંગ, અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે સંશોધન કાર્ય, માર્કેટિંગ, બજારીય, ગ્રાહક સંબંધિત સેવાઓ. જ્યારે કેપીઓનું કાર્યક્ષેત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક છે વેપાર અને બજાર સંશોધનો કરવામાં આવતા છે. જો કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે, સંશોધન અને વિકાસ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને એનિમેશન અને ડિઝાઇન. ટૂંકમાં આ બધા જ બૌદ્ધિક પ્રક્રિયા એટલે કે જ્ઞાન સંબંધિત બાબતો છે વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ જોવા જોઈએ તો શારીરિક બળ ઓછું છે. એક ડિફરન્સ કાઢવો હોય, અહીંયા માનસિક કાર્ય ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. પેજ નંબર 42 ઉપર આપણે જોઈએ તો આપણને એમસીક્યુ અને એક વાક્યના આપેલા છે. દરેક પ્રશ્નો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો.
જરાક વ્યવસ્થિત ધ્યાન આપશો એટલે તમને દરેક બાબત સમજાઈ જશે. કોઈ પણ પ્રશ્નનો જવાબ ન મળે તો મને પર્સનલી વોટ્સઅપ કરજો, તો જેથી કરીને તમને હું એનો સંતોષકારક જવાબ આપી શકું. સ્વાધ્યાય પોતાની નોટબુકમાં વ્યવસ્થિત લખી લેજો, તો જેથી કરીને આવનારી એકમ કસોટી જે છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કસોટી હોય એ હંમેશા પાઠ્યપુસ્તક આધારિત હોય છે. તમે આત્મવિશ્વાસપૂર્વક એ કસોટીને આપો અને તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો. હેવ એ નાઇસ ડે. હવે પછી આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે 5મું ચેપ્ટર શરૂ કરીશું. હેવ એ નાઇસ ડે.